હાય ફ્રેન્ડ્સ, અમારે આવતીકાલે 170 પ્લેટની કાઠિયાવાડી ભેલનો ઓર્ડર છે. તો જેની પ્રિપેરેશન અમે આગલા દિવસથી જ સ્ટાર્ટ કરી દીધેલી છે. મારું કિચન છે. ટમેટા જોઈ શકો છો, જોકે એ તો કાલ માટે રાખેલા છે. અને આવો હવે હું તમને બતાવું મારું ક્લાઉડ કિચન. આ ક્લાઉડ કિચન છે જેની આવતીકાલના ઓર્ડરની તૈયારી છે. આપણે ભેલમાં પણ પ્રીમિયમ ક્વોલિટીના મમરા વાપરીએ છીએ. આ ઘૂઘરા કિંગનું પ્રોડક્શન હાઉસનું છે કિચન. મારા મધર છે. આ શું કરો છો તમે? ઓકે, લીલી ચટણીની તૈયારી કરે છે. અને આ તમે શું કરી રહ્યા છો બે? હું આ મમરાને આમની ચટણી બનાવે છે. ડ્રાય બેલ અત્યારે બનાવું. ઓકે, અને તમે શું કરો છો? આ ચટણી બનાવું કે ગોળ ને આમલી ખાય છે જો. ઓકે, તો તમે જોઈ શકો છો કે ફૂલ ફેમિલી આ બિઝનેસમાં રોકાયેલો છે, એટલે સ્વાદ તો આવવાનો જ છે. આમાં તમે જોઈ શકો છો દેશી ગોળ, આમલી અને પલાળેલો ખજૂર છે, એ નાખવામાં આવશે અને એની મીઠી ચટણી બનાવવામાં આવશે. હવે મમરા વઘારવાના છે, ચટણી બનાવવાની છે, બીજી ચટણી છે ગરમ મૂકવાની છે. તો વર્કલોડ ઘણો વધારે છે. તો જેમ જેમ બનતું જશે એમ એમ તમને પણ બતાવતા જશું. શું બનાવે છે ડેડી? ચટણી બનાવે છે. હાય, થેન્ક યુ. બા મઠા સુધારે છે. બા દીદી રમે છે. એકલી એકલી રમે છે. હા, આ કબીરભાઈ અમને કામ કરાવે છે. ફાઇનલી મીઠી ચટણી બની ગઈ છે, તમે જોઈ શકો છો. અને આ તીખી ચટણી છે. અને કોરી ભેલ પણ બની ગઈ છે. ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. અને રાતના 1 વાગી ગયા છે. તો હવે આમ પણ બધાના કિલોમીટર પૂરા છે. તો આવતીકાલે થોડી ઘણી જે તૈયારી બાકી છે એ કરી અને પછી આગળ તમને જણાવીશું કે ભેલ કેવી બની છે. જોઈ શકો છો ટમેટા, ડુંગળી, બટેકા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે કટ થઈને. થોડા આ સાઈડ છે મિક્સઅપ થાય છે. આના પછી શું બાકી રહ્યું છે? આમાં મસાલા કરવાના. ઓકે, હજી આમાં મસાલા એડ થશે એટલે રેડી ટુ સર્વ મિક્સઅપ રેડી થઈ જશે.
પ્રિપેરેશન ઓલમોસ્ટ ડન એન્ડ આઈ એમ ઓલ્સો રેડી ફોર સર્વિંગ. સો બસ વિધિન 5 to 10 મિનિટ્સમાં સર્વિંગ ચાલુ થશે. ઓકે, તો આગળ તમને સર્વિંગ માટે પણ બતાવશું કઈ રીતનું છે. સ્ટે ટ્યુન્ડ.